સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો ભગવાનના પાર્ષદો, એની જ સન્મુખ અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાભિલાષી એવા બાળ, યુવાન, વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ગત આપણી ચાલતી શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાં ગત સત્રની અંદર મહારાજે માંગરોળની અંદર અદ્ભુત ઐશ્વર્યનો ધોધ વહાવ્યો છે, સમાધિઓ કરાવી. એ કથાને આપણે શ્રીમદ સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 5મા અધ્યાયની કથાને શ્રવણ કરી. માંગરોળની અંદર એ જ સમયે બીજી પણ એક ઘટના બની છે અને એ પ્રસંગ એ શ્રીમદ સત્સંગી જીવનમાં તો સતાનંદ સ્વામીએ નથી નોંધ્યો, ગ્રંથના વિસ્તાર કે જે ઈચ્છા હશે તે. પણ બીજો પણ એક પ્રસંગ, એમાં કેવું ભક્તો, મહારાજ જ્યારે માંગરોળમાં રહ્યા છે, અદ્ભુત ઐશ્વર્યના વાવટા ચારેકોર સમાધિઓ કરાવે છે, દેશ દેશાંતરમાંથી હજારો ભક્તો આવે છે, એને પોતપોતાના ઈષ્ટદેવ રૂપે દર્શન ભગવાન કરાવે અને પછી એ ભગવાનનો આશ્રય ગ્રહણ કરે છે. બધા જ સત્સંગી થાય છે. આમ ચારેય દિશાઓમાં સત્સંગનો વ્યાપ વધવા લાગ્યો છે. એની વચ્ચે ભક્તો એક મહાતાંત્રિક મગ્નિરામ આવ્યા છે, એની રાશિ એ મગ્નિરામ માંગરોળની અંદર આવ્યા છે. એમની કથા એવી છે, ભક્તો દ્રવિડ દેશ એટલે કે આપણું આજનું દક્ષિણ ભારત, નાની ઉંમરે મગ્નિરામની ભીતરમાંથી પ્રભુ દર્શનની ઝંખના જાગી. પ્રભુ દર્શનની ઝંખના જાગી એટલે નાની ઉંમરમાં જ ઘરનો ત્યાગ કરી ભગવદ પ્રાપ્તિ માટે નીકળી પડ્યા. ઘરેથી ભગવાનની પ્રાપ્તિ માટે નીકળ્યા અને નાની ઉંમરમાં કથામાં સાંભળેલું કે તીર્થમાં કોઈ એવા સાધુ મહાત્મા મળે અને જે ભગવાનનો ભેટો કરાવે, એટલે મને કોઈક એવા ઓલિયા મળે ને મને ભગવાનનો ભેટો કરાવે, એવી આશાએ એ તીર્થોમાં ફરવા લાગ્યા. તીર્થોમાં ફરવા લાગ્યા, ત્યાં કોઈ સાધુ મહાત્મા મળે એને પૂછે મને ભગવાનનું દર્શન કરાવશો? તો બધા એમ કહે કે કળિયુગમાં કઈ ભગવાનનું દર્શન હોય નહીં, નામ જપ કરો એમાં બધું આવી ગયું. નામ જપની કલૌ કેશવ કીર્તનાથ, કળિયુગમાં ભગવાન પ્રગટ હોય નહીં, કળિયુગમાં તો કેવળ નામ જપ કરો એનાથી જ કામ થાય. આવી વાત કરી અને વાતને ટાળી દે. લોકમાં ખ્યાતિ ધરાવનારા પણ મોટા મોટા ગુરુજનો પણ આ જ વાત કરે. પણ આ વાત આ ઉત્તરથી એ મગ્નિરામને સંતોષ ન થાય. મારે તો ભગવાનના દર્શન કરવા છે. એમાંય એ તીર્થયાત્રા દરમિયાન એક એવા સાધકનો ભેટો થયો કે જેણે મંત્ર સિદ્ધિ દ્વારા શારદાને વશ કરેલા. શારદાના મંત્રોની સિદ્ધિ કરેલી, શારદા દેવીને વશ વર્તતા હતા. મંત્રનો જાપ કરીને સ્વયં મૂર્તિમાન સામે શારદા દેવીનું પ્રગટ દર્શન થાય. એટલે એની કીર્તિ પણ લોકમાં હતી. એટલે એની પાસે નાનકડા બાળક મગ્નિરામ પહોંચ્યા છે, હૃદયની વાત રજૂ કરી. ત્યારે એ બાળકની નિખાલસતાને જોઈ અને એ બ્રાહ્મણને એમ થયું કે બેટા, મને ભગવાનનું દર્શન તો નથી થતું, પણ દેવી માનું દર્શન થાય છે. તું કહેતો હોય તો હું તને એ દર્શન કરાવી શકું, દેવી માનું દર્શન કરાવી શકું. ત્યારે મગ્નિરામને વિચાર આવ્યો કે કાંઈ વાંધો નહીં, એટલું કરીએ પછી એનાથી આગળ ચાલશું. એટલે શારદા દેવી
ના મંત્રોની સિદ્ધિ માટે એ મગનીરામ એ સિદ્ધ બ્રાહ્મણ પાસે રોકાયા. ત્યાં રોકાયા અને જે બ્રાહ્મણને શારદાના મંત્રો દ્વારા, મંત્રોની સાધના દ્વારા શારદા દેવીના પ્રગટ દર્શન થાય, એ કક્ષાએ પહોંચતા વર્ષો લાગ્યા હતા, એ નાનકડા મગનીરામને હજી તો 6 મહિનામાં સિદ્ધ થઈ ગયું. તીવ્ર શ્રદ્ધા. કોઈ પણ ભજન છે ને એ ક્યારે ફળીભૂત થાય? ભજન, તીવ્ર શ્રદ્ધા. જે વર્ષો લાગ્યા એને ટૂંક સમયમાં શારદા દેવી વશ એને હોંકારો દેતા થઈ ગયા. બ્રાહ્મણને એમ થયું કે છોકરો ગુણિયલ છે, મુમુક્ષુ છે, ડાયો છે, અને એ પવિત્ર બ્રાહ્મણ, એની દીકરી પણ પરણવા લાયક, ઉંમર લાયક, ને આ યુવાન, આજે મગનીરામ એની ઉંમરની. એટલે થયું કે મારી દીકરીને આનાથી સારો ક્યાં મને મૂર્તિઓ મળશે, પાત્ર મળશે. દીકરીને પરણાવી અને ઘર જમાઈ કરીને ત્યાં જ રાખી લેવાનો મનસૂબો કર્યો. એક દિવસ ઈચ્છા વ્યક્ત કરી ગુરુએ, બેટા મારી આ દીકરી છે ને એનું પાણી તને ગ્રહણ કરી તારે લગ્ન કરીને ત્યારે અહીંયા સ્થિર થવાનું છે. ગુરુદેવ, ગુરુની દીકરી એ તો મારા માટે બેન કહેવાય. ગુરુપુત્રી મારા માટે બેન તુલ્ય છે, ભગીની તુલ્ય છે, એ તો હું ક્યારે ન કરી શકું. અને એક રાતે બધાને સૂતા મૂકી અને મગનીરામ ત્યાંથી ચાલતા થઈ ગયા. ફરતા ફરતા એ બંગાળ અને આસામ તરફ ગયા, યાત્રા કરતા કરતા, અને ત્યાં તીર્થમાં દર્શન કરી રહ્યા હતા. અને એવા સમયે ત્યાં કોઈ તાંત્રિકે એને ડારો કર્યો. એ સાધુને સાધુ જુએ ને તો પૂછે, કોના છો, શું છે? બરાબર ને? અને પોતાને આધીન કરવાની. એટલે એ તાંત્રિકે એને ડારો ડફારો કરતા કીધું કે મારો શિષ્ય થઈ જા, નહીતર તું ટકી નહીં શકે. વિના પ્રયોજને કોઈ પણ વાતના સંવાદ વિના એને પોતાને આધીન કરવા માટે મગનીરામ ઉપર તંત્ર પ્રયોગ કર્યો. તંત્ર પ્રયોગની સિદ્ધિ તો ન થઈ, કારણ કે મગનીરામ એના જીવનમાં ભજન દ્રઢ છે, એટલે એની કોઈ અસર તો ન થઈ. પણ એક વસ્તુ થયું. શું? મગનીરામના મનમાં એમ થઈ ગયું કે આ મને શું સમજે છે? હું કઈ સામાન્ય છું? હું સામાન્ય છું તે મને પણ શારદા વશ છે, હું પણ એનું કરી શકું છું. એટલે મગનીરામ પણ જે શારદા દેવી, શારદાના મંત્રોની સિદ્ધિ હતી, એનો પ્રયોગ કરવાની શરૂઆત કરી. એટલે દુનિયા આવીને ઝૂકવા લાગી. દુનિયા ઝૂકવા લાગી. કેટલાક તાંત્રિકો પણ એને ઝૂકવા લાગ્યા, અને એમ કરતા કરતા બીજા કેટલા મંત્રોની સિદ્ધિ કરી લીધી. એવા મંત્રોની સિદ્ધિ એણે કરી. અને ત્યારે મંત્રોની સિદ્ધિના પ્રભાવથી એ મહામાંત્રિક થયા છે. હવે ભગવાનના દર્શન માટેનું લક્ષ્ય હતું, એનાથી જીવ ભટકી ગયો. મૂળ લક્ષ્ય ઘરનો ત્યાગ પ્રભુને પામવા માટે કર્યો હતો, પણ પછી દિશા બદલાઈ ગઈ. ભક્તો, આધ્યાત્મ માર્ગનું સત્ય છે, ભગવાનને પામવા માટે નીકળે છે ઘણા, પણ પછી આગળ જતા કીર્તિમાં અલગ અલગ જગ્યાએ એ અટકી જતા હોય છે. મગનીરામ અટવાઈ ગયા, પણ ઘરેથી નીકળ્યા હતા ને. હા, લક્ષ્ય ભગવાનની મૂર્તિ હતું ને, ભગવાન હતા ને. બન્યું કેવું? રાજ રજવાડાઓમાં જ્યાં જ્યાં જે રાજ્યમાંથી પસાર થાય, એ રાજા એ મગનીરામને આધીન થાય, મું માગી ભેટો આપે, ના આપે તો એનું ધનોત્પન્ન કાઢી નાખે. અને એમ કરતા કાશી ત્યાંથી છેક દ્વારિકાની યાત્રાએ નીકળ્યા. એમાં દ્વારિકાની યાત્રા નીકળ્યા, એમાં જુનાગઢ થઈ અને દ્વારિકા જાય, અને એમાં રસ્તામાં માંગરોળ આવ્યું. અને આ મગનીરામ જે દિવસથી એને શારદા દેવી વસ થઈ, એટલે દેવીવાળા મગનીરામ તરીકેની ખ્યાતિ એની લોકમાં થઈ.
અને મગનીરામ માંગરોળની અંદર કોઈ એક મોટો બંગલો જોયો શેઠિયાનો, એની પાસે જઈ અને 5,000 રૂપિયા માંગ્યા. 5,000 રૂપિયા માંગ્યા એટલે તરત જ એ શબ્દોને નોંધ્યા છે, આપો રૂપિયા 5,000, નહીં તો કરું સૌનો સંહાર. 5,000 રૂપિયા આપો, નહીતર મારી નાખીશ. તમે મને ઓળખતા નથી, હું કેવો છું, પ્રેમથી આપી દો. વ્યોમથી પથરા વરસાવું, આખા શહેરમાં આગ ચલાવું. જો આ પથ્થર ઊંધું વડાય તો આ પટણ ડટણ થાય. હાથમાં પાતર હતું, આ પાતર છે ને ઊંધું વાળીશ ને આ આખું તારું ગામ એમને ઉલટું થઈ જશે. એટલે સદગ્રસ્ત થઈ, નિર્ભય થઈ મહારાજ જ્યારે ત્યાં નિવાસ કર્યો ને, એના યોગે કરીને માંગરોળની અંદર કેટલી નિર્ભયતા વ્યાપી હશે એનો અંદાજ પણ આ પ્રસંગમાં આવી જાય. નહીતર માણસ તરત ભયભીત થઈ જાય. પણ એને નિધડક થઈને કીધું, વાંધો નહીં, હું 5ના 10,000 આપીશ, પણ આ ગામમાં સ્વામિનારાયણ નામે જીવન મુક્તા છે, એની પાસેથી તમે 5,000 લઈ આવો તો હું 10,000 આપીશ. બાકી અમારા જેવા દેડકાને દાંભતા ફરો છો, મણિધરને છંછેડો તો ખબર પડે. એટલે મનમાં મગનીરામના મનમાં થયું કે લોકો મારી સામે એમ કહી દે કે જીવન મુક્તા પાસેથી 5,000 લઈ આવો, એ વળી કોણ હશે? કે લોકો આપણે કહીએ ને કે હવે મારો પ્રતિદ્વંદી આગળ રજૂ કરતા થઈ ગયા છે. દુનિયા જે મારાથી ફફડતા હતા બધા, એ હવે એમ બોલતા થઈ ગયા છે કે આની પાસે 5,000 લઈ આવો, 10,000 આપશું. રાજા પાસે પહોંચ્યા છે. રાજા પાસે જઈને 5,000 રૂપિયાની માંગણી કરી તો એણે પણ એ જ કીધું, જાઓ સ્વામિનારાયણ પાસ, કરો સિદ્ધાઈ સર્વ પ્રકાશ. એને જીતી આવો જેહવાર, દેશું રૂપિયા 10,000. એને જીતો 5 નહીં 10. બે જગ્યાથી આ જવાબ સાંભળ્યો ને એટલે મનમાં થઈ ગયો, હમણાં જ જાઉં અને ભક્તો મહારાજ અત્યારે જ્યાં સ્વામિનારાયણ મંદિર છે, આંબલીનું વૃક્ષ પણ આજે એ દર્શન આપે છે, મોજૂદ છે, જ્યાં નીચે મહારાજ બેસીને સભા કરેલી અને ત્યાં મહારાજ બિરાજમાન છે, અને ત્યાં મગનીરામ આવ્યા છે. આવો શિષ્યોની સાથે ત્યાં મહારાજ પાસે મગનીરામ આવ્યા, ઊંચા સિંહાસન ઉપર બેઠા છે. એ જ સ્વામિનારાયણ છે માની હાથ ઊંચો કરીને, હે સ્વામિનારાયણ, 5,000 રૂપિયા આપો, નહીતર તમે મને ઓળખો છો, હું કોણ છું? તમે સાંભળ્યું છે મારું નામ, દેવી વાળો હું મગનીરામ. મારી પાસે મોટા સિદ્ધ નમે, મોટા રાજા ને દંડી અમે. રાજા મહારાજાઓ અમને ઝૂકતા ચાલે છે. મહારાજ હસતા હસતા કહે, ભાઈ અમારી પાસે રૂપિયા તો નથી, જમવું હોય તો સદાવ્રત ચાલે છે, તમને જમાડી દઈએ પ્રેમથી, બીજી કોઈ વાત જ નહીં. મગનીરામ કે નહીં, રૂપિયા 5,000. ઓળખો છો મને? જાણું મારણ મોહન મંત્ર, વશીકરણ ઉચ્ચારણ તંત્ર. જાણું સ્તંભન આકર્ષણ, જપ હોમ કર્યા તર્પણ. મેં સાધી છે શારદા દેવી, કરે સૌનો પરાભવ એવી. મારી ફૂંકથી પર્વત ફાટે, મારા ત્રાસથી ઇન્દ્ર ઉચાટે. વસ્ત્ર પાણી ઉપર પાથરું, એના ઉપર આસન કરું. પેશું પાવક જળ મોજાર, પૂરો ઘરમાં ને નિસરું બાર. કેટલી સામર્થ્ય! પાણી ઉપર કપડું નાખીને એની ઉપર ચાલ્યા જાઓ, તારા પાણી પેઠે. આવી સિદ્ધિ. ફૂંક મારે ને પર્વત ફાટે. અત્યારે જે યંત્રોથી થાય છે એ તંત્રના પ્રયોગની આ વાત છે, મંત્રના પ્રયોગની આ વાત છે. આગમાંથી સોંસરા નીકળી જાય, ઘરમાં પૂરિયાઓ દિવાલમાંથી બહાર નીકળી જાય, કેવી કેવી સાધનાઓ તંત્ર સિદ્ધિઓ કરી છે. ઝડપથી 5,000 લાવી દો. મહારાજ કે છે કાંઈ નહીં, જમવું તો જમાડીએ.
બીજી વાત નહીં. જમવું હોય તો જમાડીએ ખરા. અને ગુસ્સે ભરાયેલો મગનીરામ પોતાની જોડીમાંથી એ અડદના દાણા કાઢી મંત્રીને મહારાજ ઉપર નાખે, પણ એકે મંત્રનો પ્રયોગ ન ફાવ્યો. એકે મંત્રની અસર જ નહીં ને કાંઈ. સૂર્યની સામે ધૂળ ઉડાડે તો ક્યાં પડે? પોતાની જ આંખમાં પડે. જ્યાં સુધી બરો એટલે ઊંચી જાય પાછી નીચે પોતાની જ આંખમાં. ઉલટાના એ જ બધા મંત્રો પોતાને ત્રાસ આપવા લાગ્યા. અહંકાર છે ને, છતાંય મહારાજને ઝૂક્યા નહીં. ઝૂક્યા નહીં. આવતીકાલે આવું છું ફરીથી, તૈયાર રાખજો, રૂપિયા લઈને રહીશ. આટલું બોલતા ડંફાસ મારતા મારતા પાછા મગનીરામ પોતાના ઉતારે ગયા. અને રાત્રે ચાલુ કર્યો હવન, આહુતિ આપવાનું. અને શારદા દેવીનું આહવાન કર્યું. શારદા દેવી આવી ગયા મૂર્તિમાન. શારદા દેવી પ્રગટ થયા. શારદા દેવી પ્રગટ થયા ને એટલે એ મગનીરામે એમ કીધું, માં, સમુદ્રને તરનારો ખાબોચિયામાં બુડું છું, માં મદદે આવ. ભલ ભલાને નવાવનારો આજે એક છોકરાની આગળ હારું છું, માં. ત્યારે શારદા દેવી દર વખતે એની આજ્ઞા પ્રમાણેનું કાર્ય સિદ્ધ કરતા, પણ આજે શારદા દેવીએ ટકોર કરી, બેટા તું માર્ગ ભૂલ્યો છો. તું ઘરેથી શેના માટે નીકળ્યો હતો? લક્ષ્યનું ભાન કરાવ્યું. લક્ષ્યનું ભાન કરાવ. તું ઘરેથી શેના માટે નીકળ્યો હતો? ભગવાનને પામવા માટે. તું જેની સામે બાવડું ચડાવ્યું છે ને એ ભગવાન છે, સાક્ષાત નારાયણ છે. તું જેને ખાબોચ્યું માને છે, ખાબોચ્યું નહીં, એ મહાસાગર છે. તું જેને એક સામાન્ય પથ્થર માને છે, પથ્થર નહીં, એ તો મેરુ પર્વત કરતા મોટા છે. એનું શરણું સ્વીકારી લે. આમ જેવા હજારો તંત્રના પ્રયોગ કરીશ તો તારું એની આગળ કઈ નથી આવવાનું. તું ઘરેથી નીકળ્યો શેના માટે હતો? લક્ષ્યની સ્મૃતિ કરાવી. શારદા દેવી તો અદ્રશ્ય થઈ ગયા, પણ ભીતર જાગી ગયું, અંદરથી જાગી ગયા. અને પછી તો બસ જટ સવાર પડે અને એ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં માથું મૂકી દેવું અને રાહ જુએ. એમ કરતાં સવાર થાય, નિત્ય કર્મ સ્નાન પૂજા પતાવી ફટાફટ શુદ્ધ થઈ અને જ્યાં આગલા દિવસે સભા ભરીને બેઠી હતી ત્યાં જ આવ્યા છે. આગળના દિવસે તો એનું રૂપ રૌદ્ર હતું, પણ બધાને એમથી વળી આવ્યો. પણ ત્યાં આજે તો ગરીબ ગાય જેવો સ્વભાવ આવી મહારાજને દંડવત પ્રણામ કરી, મહારાજના ચરણમાં આંખના આંસુથી મહારાજના ચરણ ધોઈ નાખ્યા. બાપ, મારે ભૂલોની પ્રાયશ્ચિત માફી માગી, ક્ષમા યાચના કરો. ક્ષમા માફી જ્યારે મને શરણમાં રાખો આટલું કીધું ને એટલે મહારાજે, આમ તો એવું હોય સંતોના મંડળમાં ભેળવવા વાસ્તે એને હકીકતમાં હૃદયથી પશ્ચાતાપ થયો છે, એ બધાને ભરોસો આવે એના માટે મહારાજે મગનીરામની એક પરીક્ષા કરી. યોગીઓને જટા વાલી હોય. શું વાલું હોય? હા, હવે અમારી પાસે ફેશન માટે વધ્યું શું લ્યો? બરાબર ને? વધીને અમે અહીંયા પાટલી રાખી. શું કરી? હા, સાધુની પાસે અત્યારે. અને બીજું જટા. બરાબર, મહારાજે યોગીઓને જટા વાલી. બરાબર, એ મહારાજે દાઢી મૂછ મુંડાવી, જટા ઉતરાવી. અને એ પણ ભક્તો તમારો ફોટો હોય, તમારો ફોટો, એમાં તમે નથી છો, આપણે છીએ. ફોટો કાગળનું ચિત્ર છે ને, નથી. પણ એ ક્યાંક પડી ગયો હોય અને એના ઉપર કોઈ લત મૂકે તો આપણને કેવું થાય? દેખતો નથી, ગુસ્સો આવે ને. શું કામ? એ કાગળના ચિત્રમાં પણ મારાપણાની બુદ્ધિ છે. બરાબર, એમ દાઢી જટા ઉતરાવી અને એવી જગ્યાએ નખાવડાવી કે જેના ઉપરથી સંતો ભક્તોને ચાલવાનો રસ્તા ઉપર નખાવડાવી. એના ઉપર બધા ચાલે. થાય ને યાર? કિંમત છે કે નથી તમને એની કાંઈ? વળતા મહારાજે એ મગનીરામ સંતોના જોડા જે હતા ને એનો ઘાસડી બાંધી માથા ઉપર લઈ અને આખી સભાને પરિક્રમા કરી. મહારાજ, મને તમારા શરણમાં રાખો. અપરંપાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો ને મોરારી રે.
અપરમ પાર પ્રભુ અવગુણ મોરા. દયા ન જાણું ધર્મ ન જાણું એવી ગદગદ ભાવે પ્રાર્થના કરી, પ્રભુ મને આપના શરણમાં લ્યો. અને મહારાજ એનો ભાવ જોઈ એને શરણમાં લીધા અને સાધુની દીક્ષા આપી. નામ રાખ્યું અદ્વૈતાનંદ સ્વામી. શું નામ રાખ્યું? અદ્વૈતાનંદ સ્વામી નામ રાખ્યું. અને સંતોના મંડળમાં એને સદાકાળ જોડી દીધા. આવી રીતે ભક્તો એ મહારાજ એ અદ્ભુત ઐશ્વર્ય સામર્થ્યનું દર્શન કરાવતા ચાતુર્માસ પર્યંત એ માંગરોળમાં નિવાસ કરીને રહ્યા છે. અને માંગરોળની અંદર ચાતુર્માસ પર્યંત મહારાજ નિવાસ કરીને રહ્યા છે. અને એમાં જન્માષ્ટમીનો સંવત 1859 શ્રાવણ વદ અષ્ટમીનો દિવસ આવ્યો છે. જન્માષ્ટમીનો દિવસ રામાનંદ સ્વામીના દેહોત્સર્ગ પછી પહેલી જન્માષ્ટમી આવી છે. અને એ જન્માષ્ટમી એ માંગરોળની અંદર મહારાજે મોટો ઉત્સવ કરાવ્યો છે. દેશ દેશાંતરમાં વસતા રામાનંદ સ્વામીના તમામ શિષ્યોને આમંત્રિત કર્યા છે. અને બીજી બાજુ એ રામાનંદ સ્વામીનો પણ જન્મ દિવસ છે, આઠમના દિવસે જ પાછો. એટલે ગુરુનો પણ જન્મ દિવસ છે. ભગવાન કૃષ્ણ પણ ભૂમંડળ ઉપર એ જ દિવસે પધાર્યા અને એ જ દિવસે રામાનંદ સ્વામીનું પણ પ્રાગટ્ય દિવસ છે. એટલે એવું જાણી અને અદ્ભુત ભક્તો, બધા જ ભક્તો દેશ દેશાંતરમાંથી આવ્યા છે. મોટો ઉત્સવ, બધા જ મહારાજને પૂજા માટે વિવિધ સામગ્રીઓ લાવ્યા છે. અને ભક્તો મહારાજનું પૂજન થયું છે. મોટો મંડપ બનાવડાવ્યો છે. મોટા મંડપમાં અદ્ભુત ભગવાનનું પૂજન દિવસ દરમિયાન વિવિધ ઉપચારોથી પૂજન થયું છે. અને ગુરુનું પણ પૂજન કર્યું છે. રાત્રે 12 વાગ્યાના સમયે એ પ્રભુને પારણે ઝુલાવી અને મંગલ ઉત્સવ કરી જાગરણ કર્યું છે. જાગરણ 12 વાગે ભગવાન કૃષ્ણ પરમાત્માનો જન્મ ઉત્સવ થયો. અને એમાં જ્યારે અદ્ભુત જાગરણ મહારાજે પ્રથમ અહીંયા ક્રમશઃ લખ્યું છે, કથાને વિસ્તારથી નથી લેતા આપણે. એ અદ્ભુત ભગવાનનું જન્માષ્ટમીના ઉત્સવનું પૂજન અને પૂજન થયા પછી એ ભક્તો જાગરણની અંદર બધા ભક્તો જોડાયા છે. રાત્રે 3 વાગ્યા ને 3 વાગ્યાનો સમય થયો એટલે હવે તો જાણે કે 9મીનું મંગલ પ્રભાતની શરૂઆત થઈ ગઈ છે. 9મનું બ્રહ્મ મુહૂર્ત. અને ત્યારે ભક્તો એ બધા જ ભક્તો 3 વાગ્યા સુધી એ જ્યારે જાગરણમાં જોડાયા છે. અને બધાને ભગવાને કૃષ્ણ રૂપે દર્શન આપ્યા છે. વળી પાછા ભગવાનનું દર્શન થયું એટલે બધા જ ભક્તો મહારાજને સ્તુતિ પ્રાર્થના કરી છે. પ્રભુ બહુ દયા કરી, અલૌકિક દર્શન થયું. પછી હવે સીધા જો સુવાની વાત જ નથી, સીધા જ બધા સ્નાન કરવા માટે ગયા છે. સ્નાન કરી પૂજા વંદનાદિ કરી પરવારી પાછા સવામાં આવ્યા છે. અષ્ટમીનો ઉપવાસ હતો એટલે 9મીના પ્રભાતે મહારાજે એ બધાઈને પારણા કરાવ્યા છે. મહારાજ એ બધાઈને પારણા કરાવ્યા છે. અને ભક્તો આ 9મીનો દિવસ એટલે કે શ્રાવણ વદ 9મી પારણા કરાવ્યા પછી ફરીવાર બધા જ ભક્તો સભામાં ગોઠવાઈ ગયા છે. અને ત્યારે મહારાજ ભક્તો એ તમામ રામાનંદ સ્વામીના શિષ્યો બીજી વખત એકત્ર થયા છે. ફરીવાર મહારાજ વાત કરે છે. મહારાજ વાત કરે એના પેલા શિષ્યોમાંથી મુક્તાનંદ સ્વામી ઊભા થઈ મહારાજે પ્રશ્ન પૂછ્યો છે. ભગવન સર્વભૂતાનાં ત્વમેવ પરમાગતિ સ્વાશ્રિતાનાં વિશેષેણ ત્વમ ગુરુશ્ચેશ્વરો યસી અતસ્ત્વમ આશ્રિતાનાં નઃ ત્યાગીનાં ગૃહિણાં તથા સ્ત્રીણાં ચાપી પ્રભો બ્રૂહી ધર્માશ્રેય પ્રસાદકાન
હે પ્રભુ, આપ અમારા ગુરુસ્થાને બિરાજમાન છો. ત્વમેવ પરમા ગતિ. હે ભગવાન, જીવ પ્રાણી માત્રના ગતિરૂપ છો આપ, અને વિશેષપણે તમારા આશ્રિતોના તો ખાસ. એમાં વળી ગુરુ એટલે તમારા આશ્રિત એવા જે અમે સર્વે ત્યાગી ગૃહી બધા જ સ્ત્રી ભક્તો હોય, કોઈ પણ હોય, એનું શ્રેય થાય ધર્મ માર્ગની અંદર, એ અમારું શ્રેય થાય એવી અમારા ઉપર કૃપા કરો, એવા અમને આશીર્વાદ આપો. જ્યારે ભક્તો મુક્તાનંદ સ્વામીએ એક દાસ ભાવે એ પ્રાર્થના કરી છે, ત્યારે મહારાજે જે જ્ઞાનોપદેશ આપ્યો છે, એ જ્ઞાનોપદેશ એને નારાયણ ગીતા તરીકે ઓળખવામાં આવે છે. સત્સંગ જીવનમાં બીજી ગીતા આવ્યો. પહેલી ગીતા ભગવાને મા ભક્તિને સંબોધીને જે ઉપદેશ આપ્યો, 5 અધ્યાય હરિગીતા, અને બીજી ગીતા એટલે નારાયણ ગીતા, ભગવાન સ્વયં પોતે પરાત્પર નારાયણ મુક્તાનંદ સ્વામી આદિ તમામ શિષ્યોને સંબોધી અને જે જ્ઞાનોપદેશ આપ્યો છે, એ નારાયણ ગીતા. નારાયણ ગીતા ભક્તો આમ જોઈએ તો આખા જીવનનો દૈનિક ક્રમ, એટલે સવારે જાગવાથી માંડી ભાગવત ધર્મની વાત કરી છે, જાગવાથી માંડી રાત્રે સૂઈએ ત્યાં સુધીના દિનચર્યા ભગવાનના ભક્તની કેવી હોય એની વિગતવાર એક એક અક્ષરશઃ એની વિશેષ નોંધ, જાગી પેલું શું કરવાનું, એ બધી જ વાત વિસ્તારથી કહી છે. ભક્તો એમાં પણ સૌથી પહેલા મહારાજ કહે છે, બ્રાહ્મે મૂર્તે ઉત્થાય નિશાયા પ્રહરેરંતિમે મદિયૈ કીર્તનિયાની હરેર્નામાનિ નિત્યદા તદ્ભક્તાનાં ચ નામાની કીર્તનિયાની તૈ સચ અવ્યગ્રમાનસૈ ધ્યેયો મૂર્ત વૈ નાડિકા. આંખ ખુલે, ભગવાનના ભક્તની આંખ જાગવાનું ક્યારે, તો કે બ્રાહ્મે મૂર્તે ઉત્થાય, બ્રહ્મ મુહૂર્તમાં જાગવું. બરાબર. હવે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, અને એ બ્રહ્મ મુહૂર્તનું પણ નિર્ધારણા શું? બ્રહ્મ મુહૂર્ત કોને કહેવું? તો મહારાજે કીધું નિશાયા પ્રહરે અંતિમે, રાત્રિનું છેલ્લું પ્રહર એ બીજા દિવસનું બ્રહ્મ મુહૂર્ત કહેવાય. અને જાગીએ, આંખ ખુલે, પેલું શું? મદિયૈ કીર્તનિયાની હરેર નામાની નિત્યદા. છેલ્લા મુહૂર્તમાં જાગ્યા પછી મારા આશ્રિત ભક્તોએ એ ભગવાનના નામનું સ્મરણ કરવું. જેમ કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પથારીમાંથી બેઠા થઈએ એટલે સૌથી પહેલું કાર્ય ભગવાનના નામ મંત્રનું ઉચ્ચારણ કરવાનું. નામ મંત્રનું ઉચ્ચારણ કરવાનું, એની સાથે સાથે બીજું કામ ભગવાનના નામ મંત્રોનું. એના પછી તદ્ભક્તાનાં ચ નામાની કીર્તનિયાની તૈષચ. ભગવાનના નામનું ઉચ્ચારણ કર્યા પછી તદ્ભક્તા, ભગવાનના ભક્તોના નામનું પણ ઉચ્ચારણ કરવું, એને પણ સંભાળવા. કેવી રીતે? તો કે અવ્યગ્રમાનસૈ ધ્યેયો મૂર્તમ વૈનાડિકામ. એકાગ્ર મનથી એક મુહૂર્ત પર્યંત, એકાગ્ર ચિત્તે હો ભક્તો. પેલા ઘણીક વખત ઘણાને પ્રશ્ન થાય કે નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીની અંદર દેશ દેશને ગામ ગામના ભક્તોના નામ લખ્યા છે. શું લખ્યા છે? એમ લાગે કે આ બધું કઈ જરૂર નથી, ખોટા પ્રકરણ વધ્યા, સંખ્યા વધારીને નામ લખ્યા છે. પણ ભક્તો વાસ્તવિકતા તો એ છે કે ભગવાનના ભક્તોના સ્મરણ માત્રથી પાપ નાશ પામે છે. ભગવાનના નામથી તો નાશ પામે, પણ એના ભગતને સંભાળે ને.
ભગતની પણ સંભાળવાથી, એના ભક્તની સેવાથી પણ ભક્તો બહુ મોટું કાર્ય સિદ્ધ થાય છે. એના ભક્તને સંભાળવાથી, એટલે પહેલા ભગવાનને સંભાળ્યા પછી એ તદ ભક્તાનામ ચ નામાની, એના ભક્તોના નામનું ઉચ્ચારણ કરવું, એને સંભાળવા. અને કેટલું તો કે નાળિકામ મુહૂર્તમ વૈ નાળિકામ, એક મુહૂર્ત એટલે 2 ઘડી, એટલી વાર સુધી આ કાર્ય કરવાનું. સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ છે ભક્તો. મહારાજે પ્રથમનું વચનામૃત છે ત્યાં કીધું છે, મધ્યનું 21મું વચનામૃત, ઉકા ખાચરની પેટે સેવા કરવાનું વ્યસન પડે તો એને જે વાસના એ 5, 25, 50, 100 જન્મે નટળનારી હોય તો એ આને આ જન્મે જીવ ચોખ્ખો થઈ જાય. શું કામ ભક્તો? મહાપૂજાની અંદર પણ મહારાજની સાથે મુક્તોનું પૂજન કરીએ છીએ. કારણ શું? મહારાજે વડતાલના વચનામૃતમાં કીધું કે માનસી પૂજા કરે ને તો માનસી પૂજાની અંદર ભગવાન ભેળે ભગવાનના એવા મુક્તો સંતોની પણ ભેગે એની અર્થે પણ થાળ જમાડે. 5 રૂપિયાનો ખર્ચ માનસી પૂજામાં એ ભક્તોને અર્થે પણ કરે, એને પણ ભાવથી આદરથી જમાડે. તો ભગવાનને આપણે અનાદર કરીએ છીએ એવું નથી, પણ એનું સ્મરણ શું કામ? તો કે એને સ્મરણ કરવાથી એની પાસે કાળ માયાના આવરણને ભેદવાની યુક્તિ છે. અને ઉકા ખાચર સત્સંગનો યોગ થયો, સત્સંગમાં આવ્યા પછી એ બધા ભજન કરતાઓ, માળા કરતાઓ, ધૂન કીર્તન ચાલતું હોય, એ ધૂન કીર્તનમાં બેસે પણ મન ન લાગે, મન ક્યાંય ચડી જાય. મહારાજ પાસે રડતા રડતા આવે, મહારાજ મહારાજ આ બધા કેવું સરસ ભજન કરે છે, પણ મને તો મહારાજ મારું મન વિચિત્ર ઘાટ કરે છે. મહારાજ એક દિવસ કહ્યું કે એ ધ્યાન મૂકો પડતું, તમે સેવા કરો. અને ઉકા ખાચરે તે દિવસથી સેવા કરવાની શરૂઆત કરી. કેવી સેવા? તો કે સંતો સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી, એનાથી પહેલા જાગી અને દાદાના દરબારમાંથી ગેલા કાંઠે ઉન્મત્ત ગંગાના તીરે સંતો સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવા જાય, ત્યાં સુધીનો રસ્તો એ વાડે કે મારા સાધુ અહીંથી પસાર થાય તો એના પગમાં કાંટા કાંકરા ન વાગે, એના પગમાં કાંટા કાંકરા ન વાગે એના માટે એ રસ્તો સાફ કરે. ભક્તો એ એનો દરરોજનો ક્રમ હતો. અને એક દિવસ મહારાજે ઉકા ખાચરને પૂછ્યું, ઉકા ખાચર તમારી પૂજામાં કેટલી મૂર્તિ? તો કે મહારાજ મારી પૂજામાં 500 મૂર્તિ છે. વધઘટ થાય 500 મૂર્તિ. મહારાજ કે એટલી બધી મોટી પૂજા તમારી, ભાઈ રાખવી ક્યાં આટલી બધી? આમ એક એક મૂર્તિને એક એક રાખીએ તો કેટલી જગ્યા રોકે? 500 મૂર્તિ. તો એ મહારાજ કે તમારી પૂજાને દર્શન કરવા છે અમારે. તો કે મહારાજ આ રહી બધી મૂર્તિ. સંતોની સભા સામે, ભક્તોની સભા સામે હાથ લાંબો કરી મારી પૂજાના મૂર્તિ બધા આ રહ્યા. એ ઉકા ખાચર વાસ્તવમાં રસ્તો દેખાતો એમ હતો કે રસ્તો વાળે છે, પણ વાસ્તવમાં એ સેવાથી એના હૃદયનો કચરો વળાતો હતો. કારણ શરીરની વાસનાના ખાતા વળાતા હતા, જીવ નિર્મળ થતો હતો. ભક્તોનું સ્મરણ કરવાથી એની આપણા ઉપર કૃપા દ્રષ્ટિ વરસે છે અને એની અહેતુકી કૃપાથી કાળ માયાના આવરણને ભેદવાની ગતિ એમની પાસેથી આપણને પ્રાપ્ત થાય છે અને જીવ સહજમાં માયાને તરી જાય છે. એટલા માટે ભગવાનના ભક્તોનું સ્મરણ પણ મંગલકારી છે. ભગવાનના ભક્તોનું દર્શન પણ મંગલકારી છે, એનું સ્મરણ મંગલકારી છે. એટલા માટે મહારાજ ભક્તો કેટલું ભગવાનના ભક્તનો મહિમા છે. આંખ ખુલે પેલા ભગવાન યાદ આવે ને પછી ભગવાનના ભક્તોનું સ્મરણ કરવું. અને પછી ભક્તો શૌચ વિધિ એ હૃદયમાં ભગવાનનું ધારણ કરી સ્મરણ કરતા કરતા શૌચ વિધિ આદિ ક્રિયા કરવી, એ વાત કઈ છે. આગળની જે વાત છે એ નારાયણ ગીતાના આગળના ભાવને આગળના સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.
श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वर भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारण स्वामिनारायणं नीलकण्ठं भजे। नारायण बोलो स्वामी नारायण बोलो, 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 नारायण बोलो स्वामी नारायण ओ नारायण बोलो स्वामी नारायण बोलो, नारायण बोलो स्वामी नारायण बोलो, नारायण बोलो स्वामी नारायण बोलो, नारायण बोलो स्वामी नारायण बोलो। बोलो श्री नर नारायण देवनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री राधा कृष्ण देवनी जय, श्री वृंदावन विहारी हरि कृष्ण महाराजनी जय।